ભાજપના 11 વર્ષ સુશાસન પૂર્ણ થતા ગરીબ કલ્યાણના આયુષ્યમાન વય વંદના કાર્ડ અભિયાન અંતર્ગત પ્રદેશ તેમજ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર હરેશભાઈ ઠુંબર અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની ઉપસ્થિતિમાં 70 વર્ષથી ઉપરના તમામ લોકોને 1 થી 10 લાખ સુધીની મફત આરોગ્ય સારવાર મેળવવા આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંબરે માંગરોળ શહેરી આરોગ્ય કેન્દ્ર બંદરની મુલાકાત લીધી હતી, ત્યારે ગાયનેક ડોક્ટર અને નર્સની નિમણૂક કરવા રજૂઆત કરવામાં આવી હતી। માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા સારી એવી ઓપીડી જોવા મળી હતી અને ત્યાં પણ સ્થાન પ્રાથમિક નાની મોટી સુવિધાની માંગ કરવામાં આવી હતી। માંગરોળ તાલુકા પંચાયતની મુલાકાત લેતા તાલુકા પંચાયતના નવા બિલ્ડિંગ માટે જમીન તો ફાળવી આપવામાં આવી છે, જેની માપણી કરી ઘટતી કાર્યવાહી કરી તાત્કાલિક કામ શરૂ કરવા રજૂઆત કરી હતી અને અગાઉની જૂની પડેલ ગ્રાન્ટને વહીવટી મંજૂરી આપી તાલુકા પંચાયતને ફાળવી આપવા પણ રજૂઆત કરી હતી। માંગરોળ નગરપાલિકાની મુલાકાત લેતા ઘણા સમયથી મૂંઝવતો પ્રશ્ન નગરપાલિકા માટે નવું ભવન બનાવવાનો છે। નગરપાલિકા કચેરીનું જૂનું બિલ્ડિંગ જર્જરિત થતા બેસવા માટે પણ જગ્યા નથી। હાલ ટાવર ગાર્ડનમાં કચેરીનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। નવું બિલ્ડિંગ બનાવવા માટે જિલ્લા પંચાયતના જૂના ગેસ્ટ હાઉસની જગ્યામાં ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી છે। નમસ્કાર, હું હરેશ ઠુમર, જિલ્લા પંચાયતના પ્રમુખ છું। આજે માંગરોળ નગરપાલિકા અને માંગરોળ તાલુકાનો મારો અલગ અલગ પ્રવાસ છે। પીએસસી, સીએસસી અને સબ સેન્ટર પર આરોગ્યના કેમ્પો દ્વારા અમારા 70 વર્ષની ઉંમર જેમની હોય એને વય મર્યાદાનું કાર્ડ સ્થળ પરથી જ આપવામાં આવે એના માટેનો આજનો કાર્યક્રમ રહ્યો। એમાં અમારા ધારાસભ્ય ભગવાનજીભાઈ અને સંગઠનના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખ સૌ આગેવાનો સાથે મળી અને આરોગ્યલક્ષી આ કેમ્પો કરવામાં આવ્યા। અલગ અલગ નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાની પણ વિઝિટ કરવામાં આવી, તાલુકા પંચાયતની પણ વિઝિટ કરવામાં આવી અને અલગ અલગ જે પ્રશ્નો અમને થયા છે એ પ્રશ્નને આગામી દિવસોમાં એનું સોલ્યુશન કરવા માટે અમે વાસા આપશું। જે કંઈ પ્રશ્ન નગરપાલિકાના અને તાલુકા પંચાયતના રોડ, રસ્તા કે પાણીના જે પ્રશ્નો છે એ આગામી દિવસોમાં એનો નિકાલ કરવામાં આવશે અને કામગીરી કરવામાં આવશે।